પહેલું કે લગભગ 18 વર્ષની ઉંમરે દીક્ષા થઈને પ્રતિકભાઈ દેવસાના પાડામાં રહેવાનું અને ત્યાં રહેતા હતા. કોઈક સાધ્વીજી ઘરમાં ધર્મ ખરો એમના 3 ભાઈઓ જોડે જયારે વાત થઈ ત્યારે પોતે કોઈક સાધ્વીજી ભગવંતે નરોડા વિહારમાં મૂકવા માટે નરોડા જઈ રહ્યા હતા અને રસ્તામાં ભાવના થઈ, ઈચ્છા થઈ કે મારે દીક્ષા લેવી છે. તો રસ્તામાં કોઈક દુકાન આવી, એ વાણંદને કે હજામને કે મારા વાળ મૂંડી નાખો, મારું માથું મૂંડી નાખો. તો પેલો કે ના કેમ ભાઈ? તો કે તારે જેટલા રૂપિયા જોઈએ ને એટલા લઈ લે, પણ મને દીક્ષા લેવાની છે. પેલો કે બહેન હું તમને ઓળખતો નથી, તમે એકદમ આવી રીતે મારા ત્યાં આવ્યા, પૈસા આપીને વાળ મુંડાવી દીધા અને પોતે ઉપાશ્રયમાં જઈને સાધુનો વેશ પહેરી લીધો. આ બાજુ ઘરવાળાને એવું કે વિહારમાં મૂકવા માટે દીકરી ગઈ છે, તો વિહારમાંથી હજી પાછી કેમ નથી આવી? તો આ બાજુ શોધખોળ કરી અને નરોડાના ઉપાશ્રયમાં પહોંચ્યા તો સાહેબ સરસ મજાના શ્રવણીનો વેશ પહેરીને ઓઘો લઈને ત્યાં આગળ બેઠા હતા અને ઘરવાળાએ બહુ જબરજસ્ત વિરોધ કર્યો. તો હાથ લાંબો કરીને સાથે રહેલા સાધ્વીજી ભગવંતે મને કીધું કે હાથ આમ લાંબો કરીને સાહેબ કે કોઈની તાકાત હોય તો મને અડીને બતાવો. અને ઘરના કોઈ મેમ્બર અડવાની હિંમત ના કરી શક્યા. આવું સત્વ કે કહેવાય કે ક્યાંય દીક્ષા માટે નહીં, વિહાર માટે નીકળ્યા હતા ને એકદમ જ પોતાને દીક્ષા માટેનો ભાવ જાગ્યો અને એ પછી એમની દીક્ષા થઈ અને જબરજસ્ત લગભગ કહેવાય કે 61 વર્ષનું ચારિત્ર જીવન અને એમાં 21 વર્ષી તપ એમની સાધના કરી અને મૈત્રી વાત્સલ્ય ધામની અંદર આજે મેં પહેલી વખત છે ને કુમારબેનના મોઢે સાંભળ્યું. ખાસ પહેલા તો અનુમોદના મૈત્રી વાત્સલ્ય ધામના એક ટ્રસ્ટીવર્ય એ પહેલા તો ગુરુદેવની કરીએ કે વજ્રસેન મારા સાહેબ અને હેમ પ્રભાસુરી મારા સાહેબ કે જેમણે આટલું સરસ મજાનું એક સંકુલ તૈયાર કર્યું કે એક કહેવાય ને કે આપણી માટે દુઃખદ કહેવાય, પણ રાજનગરમાં સાધ્વીજી ભગવંતે સાધુ ભગવંતે રહેવામાં એટલી બધી તકલીફ પડે ત્યારે આ મૈત્રી વાત્સલ્ય ધામમાં આવા ગુરુદેવની નિશ્રામાં આટલું સરસ મજાનું સંકુલ તૈયાર થયું અને એના ટ્રસ્ટીવર્ય રાજેશભાઈ, અતુલભાઈ, હર્ષદભાઈ, નિલેશભાઈ અને પ્રફુલભાઈ જેવા લોકો જે પ્રમાણે ભોગ આપી રહ્યા છે ને આજે એમને પણ નતમસ્તકે થઈને આપણે સૌએ રાજનગરે વંદન કરવા જોઈએ. અને એમની સાથે સાથે એમની ટીમ જોડે જોડાયેલા સાધ્વીજી ભગતની વૈયાવચ કરવાવાળા રેશમાબેન, કુમારભાઈથી માંડીને દરેક આખો સ્ટાફ એ બધાને નતમસ્તકે આજે વંદન કરવા જોઈએ કે આટલું સરસ મજાનું સંકુલ અને આવા સાધ્વીજી ભગવંતે સાતા પહોંચાડે. પણ એમના મુખે મેં આપણે જે સાંભળ્યું હતું કાલે કે 4 વર્ષમાં કે 5 વર્ષમાં હજી સુધી આ પહેલા સાધ્વીજી ભગવંત એવા હશે કે જેમની કોઈ કમ્પ્લેન જ નથી આવી. અમે જઈને 5 વર્ષમાં મને યાદ નથી કે એમણે સામેથી કોઈ વસ્તુ કેવડાવી હોય કે મારે આ વસ્તુનો ખપ છે. એક પણ સાધ્વીજી ભગવાન એવું નથી કે બીજા સાધ્વીજી ભગવાન આનાથી ખરાબ થાય, પણ આ સાધ્વીજી ભગવાન કે સામેથી પૂછવા જઈએ કે સાહેબ કઈ ખપ, તો કઈ કશું જ નહીં. એમના કોરોના પહેલા એમના આંખ જતી રહી હતી, આંખે દેખાતું નતું અને અહીંયા મૈત્રી વાત્સલ્ય ધામમાં આવ્યા અને મૈત્રી વાત્સલ્ય ધામના ટ્રસ્ટીવર્યશ્રીઓ બધાએ મહેનત કરીને કીધું કે સાહેબ આપણે એક ચાન્સ લઈએ અને ઓપરેશન કરાયું અને ઓપરેશન કરાયું ને તેમાં એમની એક આંખ આવી ગઈ. એટલે એ પછી આંખ નથી ને તો પણ સાધ્વીજી ભગવંતે કે ચલો મને દર્શન કરવા માટે દેરાસર લઈ જાઓ. અદભુત કક્ષાનું આવું ચારિત્ર જીવન જીવીને જયારે આપણી વચ્ચેથી વિદાય થાય ને તો પરિવાર વતી અને આપણા સૌ વતી એક નિયમ કે એકાદ ગુણ એમનો છે ને સરસ મજાનો આપણી અંદર પ્રગટાઈએ ને તો સાચા અર્થમાં આપણે અહીંયા એમના સગા સંબંધી કે ક્યાંક આવ્યા છે તો લેખે લાગે, બાકી કોરા આવ્યા અને